દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે ગતરોજ તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ ભીલ સમાજ પંચ ગરબાડા તાલુકાની એક મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ભીલ સમાજમાં પ્રવર્તી લગ્ન પ્રથામાં થતા ખોટા ખર્ચાઓ ઘટાડવા અને સમાજને પ્રગતિના માર્ગે આગળ લાવવા માટે દાહોદ જિલ્લા ભીલ સમાજ પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ લગ્ન બંધારણનું વિમોચન કરવામાં આવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે સમાજના પછાતપણાનું એક મુખ્ય કારણ લગ્ન પ્રસંગોમાં થતા અતિરિક્ત અને ખોટા ખર્ચાઓ છે. ચર્ચામાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે વધતા ખર્ચાઓને કારણે સમાજનો મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહી દેવાના બોજા હેઠળ દબાઈ રહ્યો છે. હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લગ્ન પ્રસંગોમાં લેવાતી સોના ચાંદીની વસ્તુઓ મર્યાદિત રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. નવા લગ્ન બંધારણનું સંપૂર્ણ અમલીકરણ થાય તે માટે ફરીથી તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ મામલતદાર કચેરી ગરબાડા સામેની વાડીમાં તાલુકાના તમામ ગામોના ફળિયાના આગેવાનો, સરપંચો, તાલુકા અને જિલ્લા સભ્યો તેમજ તમામ સામાજિક હિતેચ્છુઓને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. સૌને રાજકારણથી ઉપર ઉઠીને સમાજના હિતમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, ભીલ સમાજ પંચ પ્રમુખ શૈલેષભાઈ મખોડિયા, સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા સભ્યો તેમજ જિલ્લા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગત અઠવાડિયે ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લાની કંબોઈ ધામ લીમડી મુકામે મળેલી સંકલન મિટિંગમાં વર્ષ 2026નું ભીલ સમાજ પંચનું લગ્ન બંધારણ ને નક્કી કરવામાં આવ્યું અને તેના આદેશ મુજબ આજે ગરબાડા તાલુકામાં ગરબાડા મુકામે ગરબાડા તાલુકાની ભીલ સમાજ પંચની સંકલન સમિતિની એક બેઠક બોલાવવામાં આવી, જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન બારિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી કમલેશભાઈ માવી અને ગરબાડા તાલુકાના તમામ સરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને અગ્રગણ્ય વડીલો હાજર રહ્યા હતા. ખાસ કરીને વર્ષ 2026માં સોના અને ચાંદીના ભાવ જ્યારે આસમાને છે ત્યારે આદિવાસી ભીલ સમાજમાં જે ચાંદી પહેરાવાની પ્રથા છે એ પ્રથા પર થોડો અંકુશ મૂકવા માટે આજરોજ આ ગરબાડા તાલુકાની સંકલન સમિતિમાં ભીલ સમાજ માટે 250 ગ્રામ ચાંદી, એટલે કે ચાંદીની અંદર ઝાંઝરી અને મંગળસૂત્ર સોનાને બદલે ચાંદીનું થાય પહેરાવવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે. સાથે સગવડ હોય તો જ સોનાની કાંટો અને બુટી વગેરે પહેરાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આશા છે કે આ જે નવીન બંધારણ 2026નું છે એને ગરબાડા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લો એને વધાવી લેશે અને તે દ્વારા આપણા ભીલ સમાજની અંદર જે દેવું થાય છે અને એના લીધે શિક્ષણ બગડે છે તે બગડતું અટકશે. અને સાથે એ પણ જાહેરાત કરું છું કે આવતા રવિવારે તારીખ 15/2/2026 ને રવિવારના રોજ સમગ્ર તાલુકામાં બંધારણ લાગુ પાડવા માટે તમામ ગામોના આગેવાનો, સરપંચશ્રીઓ, તાલુકા સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સૌને આવવા માટે હાર્દિક આમંત્રણ છે. શૈલેષભાઈ મખોડિયા, ભીલ સમાજ પંચ ગરબાડા. અગાઉ પણ 3-4 વર્ષોથી આપના દ્વારા લગ્ન બંધારણનો જે માર્ગદર્શિકાઓ આપવામાં આવી હતી અને તેનો પણ અત્યાર સુધી અમલ જોવા મળતો નથી. આ જે હમણાં નવું લગ્ન બંધારણ છે તેમાં આપની શું રણનીતિ રહેશે? ભીલ સમાજ પંચ એ અવિરતપણે કામ કરતી એક બિન રાજકીય સંસ્થા છે. આવનારા દિવસોની અંદર ગામે ગામ પ્રચાર રથ ફેરવીને તથા શિક્ષણની જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી અને હજી પણ આ લગ્ન બંધારણ અને અન્ય નિયમોનો વધુ પ્રચાર અને પ્રસાર થશે તો મને વિશ્વાસ છે કે ચોક્કસપણે ભીલ સમાજમાં આમૂલ પરિવર્તન આવશે. આજે ગરબાડા તાલુકાનું ભીલ સમાજ પંચ આદર્શ લગ્નનું બંધારણ એની મીટિંગ રાખવામાં આવી છે. એમાં ઉપસ્થિત અમારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો અને શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માવી સાહેબ, અમારા ગુરુજી એવા
સંતશ્રી તેમજ ભીલ સમાજ સુધારણાના પ્રમુખ એવા શૈલેષભાઈ મકોડિયા સાહેબ, દેવદાસ સાહેબ તેમજ તમામ સરપંચશ્રીઓ, તાલુકાના સભ્યશ્રીઓ તેમજ તમામ પંચ, આજે અમે એવો નિર્ણય કર્યો છે કે આદિવાસીનું જે લગ્ન બંધારણ છે એમાં મોંઘવારીના ભાગે કે આદિવાસી સરખા બધા ના હોય એટલા માટે અમે એક લગ્નનું બંધારણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજે ઘણી બધી વાતો તો અમે કરી છે, પણ ત્યાં સુધી અમારો આદિવાસી સમાજ આગળ ના આવે ત્યાં સુધી અમે લોકો બધા દુઃખી છીએ. ત્યારે અમે બધાને સમજાવવાની જરૂર એ છે કે આપણે છોકરા છોકરીના લગ્ન હોય એમાં ચાંદી હોય, સોનું હોય અને દેશ પ્રથા હોય, દારૂની વ્યસન હોય, ઘણા બધા ખર્ચાઓ કરવામાં આવે છે. એ ખર્ચાઓમાં આપણે અડધો ભાગ મૂકીને સમૂહ લગ્ન બાજુ આપણે વળીએ અને સમૂહ લગ્ન સારી રીતે આપણે કરી શકીએ. તમામ લોકોને ભાગરૂપે તન મન ધનથી આપણે કરીને લોકોને આગળ વધાવીએ અને સારી રીતે આપણા સમાજના લગ્ન થઈ શકે. અને અમારી દીકરી હોય કે અમે વહુ લાવતા હોય એ અમારા ઘરે આવતી હોય, સુખી સંપત્તિ રહે અને અમારી દીકરી બી બહાર ગામ ના જાય અને પોતાના લગ્ન જ્યાં કરાવે છે ત્યાં સુખી સંપત્તિથી રહે અને એમનું ગુજરાન ચલાવે એવું અમે જોવા જઈ રહ્યા છે. ત્યારે આજે જે અમારી પહેલી મિટિંગ છે, આમ તો 2-3 વર્ષ થઈ ગયા, પણ આજે ભાર મૂકીને કહું છું ત્યારે આ પહેલી મિટિંગ છે અને આવતા રવિવારના દિવસે અમે તમામ સરપંચશ્રીઓ હોય, તાલુકા સભ્યો હોય, જિલ્લા સભ્યો હોય, ગામના વડીલો હોય, કોટવાળ હોય, પટેલ હોય, તળવી હોય, તમામ મેન માણસોને બોલાવીને અમારું જે આ ભીલ સમાજનું સંગઠન છે એ સારી રીતે થાય અને ફર્સ્ટ ક્વોલિટીનું આ 2026માં થોડો ઘણો પરિવાર સુખી થાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને 25% તો અમે કદાચ સમૂહ લગ્ન બાજુ જઈશું એવી અપેક્ષા રાખું છું. ચંદ્રિકાબેન બારિયા, એક્સ MLA ગરબાડા.